સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, આજની ચર્ચાની શરૂઆતમાં મારે આપને એક સવાલ પૂછવો હશે, જેના અનુસંધાને આગળની ચર્ચા કરીશું આપણે। પહેલી નજરે સવાલ સાદો અને સિમ્પલ લાગે તેવો છે, પરંતુ એક દિશા સૂચક છે અને ધ્યાન દોરે તેવો છે, મગજના ચક્રોને ગતિમાન કરી દે તેવો છે, અને જો આપણને યાદ રહી જાય તો સામાન્યપણે ઉતાવળમાં લેવાઈ જતા નિર્ણયથી થતા નુકસાનમાંથી આબાદ ઉગારી લે અને બચાવી લે તેવો છે આ સવાલ। આમ જો આપણે ત્યાં એવું પણ એક વાક્ય બોલાય છે કે નુકસાની ન થાય તો પણ નફો જ છે, અને જો આપણે આપણી મૂડી બચાવી રાખવામાં સફળ રહીશું તો નફો થવાની તક તો ચોક્કસ મળશે અને નફો થશે પણ ખરો। હવે આપણે આવીએ આપણી મૂળ વાત ઉપર। તો દોસ્તો, સવાલ મારે એ પૂછવો હશે કે આપણી પાસે હાથ ઉપર રોકડ મૂડી હોય, જે મૂડી નજીકના ભવિષ્યમાં આપને ઉપયોગમાં લેવાની થતી ન હોય, અને આપ એવું વિચારતા હો કે કોઈ એવી જગ્યાએ મૂડી રોકાણ કરીએ જેથી કરીને વ્યાજબી છતાં થોડું સારું કહી શકાય તેવું રિટર્ન મળે આપણને, અને તેનાથી મોંઘવારી સામે રૂપિયો નાનો ન થાય, મૂડીનું રિટર્ન પણ મળે અને લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ થાય। તેવામાં આપની જાણમાં આવે કે એક ચાલુ બિઝનેસ છે અને તેમાં આપણી મૂડીની ટકાવારી મુજબ ભાગીદાર થઈ શકાય તેવું છે। તો શું આપ રોકડા રૂપિયા આપીને તાત્કાલિક ઇમરજન્સીમાં ભાગીદાર થઈ જાઓ ખરા? તો સૌ કોઈનો સીધો જવાબ હશે કે ના, એવી રીતે સીધા રોકડા રૂપિયા એમ જ ન આપી દઈએ। અમે સૌથી પહેલા જાણીએ કે આ શું બિઝનેસ છે, તેનું ભવિષ્ય કેવું છે, વર્તમાન કેવું છે, તેના માલિકો કોણ છે, કોણ ચલાવે છે બિઝનેસને, વેચાણ કેટલું છે અને કેવું છે, પ્રોડક્શનના પ્રમાણમાં વેચાણ છે અથવા ઓછું છે, પ્રોફિટની શક્યતા કેટલી છે, કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે, કર્જ કેટલું છે, વ્યાજ કેટલું ચૂકવે છે, કંપની પાસે એસેટ કેટલી છે, રોકડ મૂડી કેટલી છે, આવક તથા જાવકના આંકડાનો તાલમેળ કેવો છે, કેવા પ્રકારનો છે। જો ફાયદાનો સોદો લાગે તો અમે અમારી મૂડી રોકી અને ભાગીદાર થઈએ, અને દરેક શાણા, સમજદાર અને બુદ્ધિજીવી વ્યક્તિનો આ જ જવાબ હોય અને હોવો પણ જોઈએ। હવે આ સવાલ અને જવાબના અનુસંધાને જો આગળની ચર્ચા કરીએ તો શેર, આ શેર એટલે હિસ્સો, ભાગીદારી। હવે આપણે આપણા રોકડા રૂપિયા રોકી અને ભાગીદારી ખરીદતા હોઈએ ત્યારે આગળ વાત થઈ તે દરેક મુદ્દા કેટલા અગત્યના ગણાય આપ જ કહો। જોકે તે તો હજી આપણે હાઇલાઇટ જ જોઈએ છે, ડીમ લાઇટ ઉપર તો હજી ચર્ચા માટે ગયા જ નથી। તેમ છતાં એક વાત તો સ્પષ્ટ થાય જ છે કે આ બધું જાણવું તો અતિ જરૂરી છે, અતિ મહત્વનું છે। તો સજ્જનો, બસ આ જ છે કોઈ પણ કંપનીનો શેર ખરીદતા પહેલા ફરજિયાતપણે કરવું પડતું ફંડામેન્ટલ એનાલિસિસ। અને મેં અગાઉ પણ કહેલું છે કે આ વિષય થોડો કંટાળાજનક છે, પરંતુ આ તો રોકડા રૂપિયાનો સવાલ છે, માટે આ કસરત કર્યા વિના જેણે પણ લાંબા ગાળા માટે રોકાણ કરવું છે અથવા લોંગ ટર્મ વિઝન છે, તેઓએ સ્ટોક માર્કેટમાં આગળ વધવું તે જોખમ ભરેલું છે અને ભૂલ ભરેલું પણ છે। તો સજ્જનો, આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ। જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું। નમસ્કાર।